જિલ્લાના ચોટીલા તાલુકાના બામણબોર ગામે એસટી બસ સ્ટેન્ડ પાસે જ્યારે લોકસભાના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ છગનભાઈ શિવોરાની જંગી જાહેર સભા યોજવામાં આવી હતી, ત્યારે આ સભાની અંદર વિશાળ જનમેદનીમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે બામણબોરના દેવજીભાઈ ભરવાડ, ચેરમેન બામણબોર જીઆઈડીસી એસોસિએશન, ભાજપના અગ્રણી બામણબોર પ્રવીણભાઈ પ્રેમજીભાઈ શારદિયા, તાલુકા પંચાયતના સદસ્ય વિપુલભાઈ દેવજીભાઈ સુસેરા, મંત્રી શ્રી રાજકોટ તાલુકા રાઘેન્દ્રભાઈ આર ખાચર સત્રી આગેવાન ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભાના ભાજપના ઉમેદવારે ચંદુભાઈ શિવોરાએ બામણબોર ખાતે જંગી જાહેર સભા સંબોધી હતી, ત્યારે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે પણ લોકસભાના સાંસદ ચંદુભાઈ શિવોરાની જંગી જાહેર સભા સંબોધી હતી અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। માયાજાળ ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ।